હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે। આગામી 1 કલાકમાં 10 જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના મતે અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે, તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ હળવો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો નાવકાસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, સાથે જ તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। તો દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું અનુમાન અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં હળવો વરસાદ વરસે તેવી શક્યતા છે। તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હળવો વરસાદની સંભાવના। આ ઉપરાંત તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે। ગત મોડી રાત્રે પણ મહીસાગર અને તાપીમાં વરસાદ નોંધાયો હતો। તો અમદાવાદ સહિત 13 જિલ્લામાં આજે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અમદાવાદ ઉપરાંત આજે ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવા વરસાદની સંભાવના છે। તો ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ પવન સાથે હળવો વરસાદ વરસી શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં પણ હવામાન વિભાગની વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જ્યારે સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની વાત કરી રહ્યા છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ વરસી શકે છે, સાથે જ સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસે તેવી અનુમાન છે। તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન। અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ હળવો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।